નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 પેપર અને ચોક્કસ ફોન્ટના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને સમગ્ર રાજ્યના વકીલોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં ડભોઈ બાર એસોસિએશને વડોદરા બાર એસોસિએશનને સમર્થન જાહેર કરી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવ બાદ ડભોઈ કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને પરિપત્ર તાત્કાલિક રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ પરિપત્રને વ્યવહારિક રીતે અયોગ્ય ગણાવી દૈનિક કોર્ટ કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. વિરોધ દરમિયાન વકીલોએ પરિપત્રની પ્રતિકાત્મક હોડી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ડભોઈ બાર એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે રાજ્યભરના વકીલોની લાગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર પર પુનઃવિચાર કરી તેને રદ કરવો જોઈએ તેમજ જ્યાં સુધી પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન જાહેર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝમાં પર્ટિક્યુલર પેપર ટાઈપ કરાવીને રજૂ કરવા માટેનું જે પરિપત્ર બહાર પાડેલું છે એ પરિપત્રના કારણે બહોળા બાર એસોસિએશન દ્વારા આ પરિપત્રનો વિરોધ કરીને હડતાલ પાડેલી છે અચોક્કસ મુદતની. તેને સમર્થન આપવા માટે ગઈકાલે ડભોઈ બાર દ્વારા પણ બહોળાની જેમ અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું નક્કી કરેલ છે, જેમાં મુખ્યત્વે આ પરિપત્ર રદ કરવા માટેનું હેતુ એવું છે કે ભાઈ રોજબરોજ રોજિંદી જે અરજીઓ કોર્ટમાં જરૂર પડે રજૂ કરવી પડતી હોય છે તે પણ કમ્પલસરી એમાં ટાઈપ કરીને જ રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે આ પરિપત્ર જોતા જો હુકમવાળો પરિપત્ર છે એ કોઈપણ સંજોગોમાં રદ થવો જોઈએ એવી લાગણીને માંગણી સાથે આ પરિપત્ર જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી બહોળા બારની સાથે ડભોઈ બાર પણ અચોક્કસ મુદતની હડતાલ સાથે જોડાયેલો છે.